Oh my God. God. Oh my God. બહુ ફાસ્ટ પવન આવે, બહુ ફાસ્ટ. ત્યાં તો જો માટી બહુ ઉડે. આમ તો જો મમ્મી ત્યાં તો કેટલી ઓલું ઉડે છે. અરે જો તો ખરી મમ્મી કેટલું ઓલો થઈ ગયું. એ ઓલું બધું પ્લાસ્ટિક ઉડે. देख रहे हो अभी क्या तमाशा चल रहा है. ओ हो. देख रहे हो मिट्टी बहुत उड़ रही है इधर. वावाजोड़ा आ गया है. वावाजोड़ा आ गया है. दिखाई नहीं देता सामने वाला घर. इतना वावाजोड़ा आ गया है. પવન કેટલો ભાઈ મારો આ લીમડો જતો રહેશે, આ ઓલું જતું રહેશે, પછી આ તુલસી તો બિચારા હાવ ઓલા થઈ ગયા. અને જો ને કેટલો ઓલો આમ પવન બહુ વાય છે ને, ધૂળ કેટલી ઉડે. વાવાઝોડું આવી ગયું. જો ઉડે બધું ઉડે. ધબધબાટી. અને કેટલા વાગ્યા? 6 વાગ્યા. ધબધબાટી ચાલુ થઈ. એ જો ઓલો હાલે. જો એ ઓલાને કે હિંચકો ખાય છે. એનો અંદર લઈ લો ને કે તૂટી જશે. 6 વાગે આવું બધું ચાલુ થયું. નકરું અહીંયા તો જો રોજ અહીંયા તો મિટ્ટી ઉડી. મિટ્ટી એ ચાલુ છે પાછો કોણ એ ધબક. અરે આ ખુલી ગયો દરવાજો ખુલી ગયો. વાવાઝોડાનું હતું ને એમાં વરસાદ આવવાનો હતો. આજે બાંધી દે બધા છોડ, નકર આમ ઉડી જશે બધા. ખબર નહીં, હજી વરસાદ નહીં આવ્યો હોય. હજી તો વાવાઝોડું આવ્યું છે. અરે માટી કેટલી ઉડે છે. ત્યાં તો એ સાઈડ તો બહુ જ છે. અને જે પાછળ છે ને એક ગ્રાઉન્ડ છે, મોટું ગ્રાઉન્ડ. એમાં નકરી માટી હોય, જે ક્રિકેટને એવું બધું રમી શકે. મોટા લોકો, નાના લોકો એ માટે ગ્રાઉન્ડ છે પાછળ. એટલે ત્યાં બહુ માટી ઉડે છે ભયંકર. અને અહીંયા બધા ઉડે છે. અહીંયા જો કેટલી બધી માટી પડી ગઈ. બધું ઓલું થઈ ગયું. માટી. પાછો પવન. આઈ થિંક વરસાદ છે ને આમ ગયો. બધા વાદળા હટી ગયા તારે. નકર બહુ આમ પીળું વરસાદ જેવું થઈ ગયું હતું. એ બધું જતું રહ્યું. ઓલી આમ દિશાએ જતું રહ્યું. આમ
ચલો મમ્મી શું કરી રહી છે અત્યારે? હા, મમ્મીએ અથાણું બીજું નાખ્યું અને અત્યારે અથાણા નાખવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી आम फरीन आपने चाहिए आम फरीन हमारे माता ने ये किया कि छोटा इधर रख दिया आ नानो पर्दो અહીંયા ચડાવી દીધો મોટો અહીંયા મેં કીધું આ કેમ આમ થાય છે આ તો આ ઊંધું ઊંધું કરી દીધું હવે નહીં કાઢું મૂક ને ભાઈ હવે મહેનત પાણીમાં કેવું ઉપર ચડાવી દીધું માર માર ઉપર ચડી દીધું કરતી પણ એ ભલે રહ્યું કઠણ આલે હું દોરી આ પકડી રાખું છું કરવી દોરી ભલે કઠણ દે બાદ છોડી દે લે હું સીપ્યો લઈ આવું હું દાંત કાઢે હવે આપણે એવું કરીશું આને આમ જવા દેશું એટલે હું તો થાય કા ઝાલર અંદર જાય જેમ જાય એમ ઓલું વાવાઝોડું આવે ને ધૂળ અંદર જાય ને આમાં એટલે તો આમ કરી દેવાનું ઝાલર બાર જો કોણ જોવાનું ઓલું છે બધું જોવે બધા જોવે તો શું વાંધો થઈ ગયો કેટલી કલાક લાગે પરસેવો છૂટી ગયો અહીંયા ઉપર ચડતા ચડતા મેં કાઢ નાખીશ દોરી આ તો લાવ હું પકડું તો દોરી અંદર નાખ હેન્ડ કેમ કરીને નાખી સીપે દોરી આમ ચાલે બાપરે આ માંડ માંડ મેં આની અંદર મેં ખોયું દેખાય તમને આની અંદર મેં ખોયું માંડ માંડ અને આ ઊંધું સીધું કરી દીધું શું કરું મમ્મીનું મેં તો કશું કર્યું નતું ધોવામાં એમને મેં નાખી દીધું હતું ત્યાં આવડે નાખે મેં તો કશું નહીં મેં તો ધોવામાં છે ને એમને માં નાખી દીધું હતું મેં તો આ કાઢ્યું નતું મેં કશું કાઢેલું નતું મેં ધોવામાં એમને નાખી દીધું હતું ગાઈસ પણ મમ્મીએ એમને નાખી આ ક્યાં પકડવાનું છે ઓલું છૂટી જશે એ છૂટું હાલે પકડી રાખ અને આ બંને હાથમાં ઓલું હલી જશે હલવા દે તો હું થઈ ગયું કેટલો પરસેવો થઈ ગયો એટલી વારમાં તો પંખો કરું એટી બે જાનું કર નહીં માર પંખો કરો આ પંખો એટલો ચીકણો થઈ ગયો હમણાં સાફ કર્યું હતું બધું તો એ પાછું ચીકણું થઈ ગયું આ જો તમે જો આટલો ચીકણો થઈ ગયો દેખાતોય નહીં એટલો ચીકણો થઈ ગયો કરવાનું હોય છે કેમ કે અહીંયા છે ને શાક ને એવું બધું બનતું હોય ને તો એનો વઘાર ઉડી ઉડીને જતો હોય એટલે મને એવું લાગે ચીકણો થઈ જતો હશે હે ને હા એ મોટો હતો ને ઓલો નાનો હતો બીજા નંબરનો અહીંયા આવે છે ને જ્યાં આવતો હયા મને શું ખબર મારે તો પડદા લગાવવાનું કામ અને ભાઈલો કેટલે પહોંચ્યો હશે ફોન કરવો પડશે એને કે આવવાનો છે કે નહીં કાલ તો ના પાડતો હતો કાલ આવી જવાનો હતો પણ ના શી ખબર 3 દિવસનું રહ્યું હશે દવા લઈ ગયો નહીં હોય શી ખબર પરસેવો છૂટી ગયો ક્યાંય ગરમી નથી છે ને પરસેવો છૂટી જાય બેજાઠી અરે ધીમે ધીમે ઉતર પડશે આ વખતે કેવું કર્યું ઘર સાફ કર્યું ને તો આવા બોક્સ જ મૂકી દીધા એટલે એમાં બધી નવી નવી વસ્તુ રહી જાય અને કાઢવી હોય ને તો ફટાફટ આમ ઉતારી દેવાનું અને બધામાં નામે મેં લખી દીધા છે કે આમાં આ વસ્તુ પડી આમાં આ વસ્તુ પડી એટલે ફટાફટ ઉતારવાનું જ રહે રાંધવું જ છે અત્યારે મમ્મી કે કાલે મમ્મી કહેતી હતી કે મુઠિયા આપણે બનાવીએ આજે મમ્મી કહે મુઠિયા બનાવીએ પણ કરવાની આળો થઈ આરામ નહીં થતી કે કેટલા વાગી ગયા મોડું થઈ જાય છે રાંધવાનું ટાણું થાય ને એટલે કઈક કામ કાઢીને બેહી હાલે આટલો પડદો લગાવી દીધો હવે આટલો આ બાજુનો હવે આ બાજુનો બાકી છે આપણે એટલું લગાવી દઈએ હવે
यार चलिए बात कर पंखो करो दिखाई दे रहा है, तो भरा दिखाई दे रहा है। कितना पसीना आ रहा है, कितना पसीना। ઓલી બાળકોના પણ ગરમી લાગે છે હવે. પવન આ બાજુ નથી આવતો આમ હવે પવન જ નથી બંધ થઈ જશે થોડીક વાર ધૂળ ઉડી લીધી બધે બગડી ગયું પોતા માર દેવો જોઈએ કચરો વાળો દરવાજા સાફ કર્યા હતા, બધું સાફ કર્યું હતું. એવું ને એવું થઈ જશે પછી. હજી ક્યાં દરવાજા સાફ કર્યા છે આ એક દરવાજો બાકી રહી ગયો ને અત્યારે સાફ કરી દીધી આપણે. આ અમારો થઈ ગયો પડદો તૈયાર. તૈયાર એટલે બાંધી દીધો સરસ રીતે. આ છે ને પહેલાં આ છે ને અહીંયા લગાવ્યો હતો અને આ વાળો પડદો અહીંયા લગાવ્યો હતો, એટલે મમ્મીએ બદલી નાખ્યું, ચેન્જ કરી નાખ્યું. અને અત્યારે વરસાદનું આમ ધ્રુડું એમ થાય ધ્રુડું. અને જો કેટલી ગંદકી થઈ ગઈ, કેટલી ગંદકી થઈ ગઈ. નકરી ઓલું માટી 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 થઈ ગઈ. સાંજે આપણે બનાવી રહ્યા છીએ બટેકા પૌવા. બટેકા પૌવા આપણે તૈયાર થઈ ગયા. ઓલું જે બધું કટિંગ કરવાનું હતું એ તૈયાર થઈ ગયું છે બધું. બતાવું તમને. મરચાં કટિંગ થઈ ગયા છે, તલ, પછી આ સિંગદાણા, લીમડો, સૂકું મરચું, તલ છે સાથે. પછી અહીંયા આપણે મસાલો તૈયાર થઈ ગયો બધું. અહીંયા પૌવા આપણે મમ્મીએ ધોઈ નાખ્યા છે. અહીંયા બટેકા બાફેલા બટેકા આપણે થઈ ગયા છે તૈયાર. હવે બનાવીએ આપણે બટેકા પૌવા. તેલ નાખીશું. આમાં તેલ નાખી દીધું છે 3 અને શું કહેવાય પાવડા, 3 પાવડા નાખ્યા છે. મમ્મી કો बुलाएंगे. चलो वघारो मम्मी. चलो आ जाओ. चलो डालो इसमें सब कुछ. धीमो गैस कर दઈએ. फास्ट कर दीजिए, फास्ट થઈ ગયા. चलो मम्मी हमारी आ गई. सब कुछ अच्छे से करेंगे हम. તેલ આવી ગયું. હા, તેલ આવી ગયું. હવે આપણે નાખીશું એમાં જીરું નહીં, જીરું. એક દાણા નાખ જીરું. जीरो नाखेंगे. जीरो, जीरो. फिर हम डालेंगे तल. तल डालेंगे. હા સીધું લીધું નથી. तल डालो. तल डालो. હું ડાલું આ બધું ભેગું કર્યું છે ને કીધા. तल जा रहे हैं हमारे तेल में. मर्चा सब कुछ डाल देंगे हम. ચલો રેડી થઈ ગયું છે. હવે નાખીશું બટાકા. મીઠું છાંડીને मम्मी डालेंगे मीठा.
खांड, इसको हिलाएंगे, दिख जाएगा नीचे। हळदर थोड़ी कर બટેકા પૌવા આપણા રેડી થઈ ગયા છે અને સાથે આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે। એમાં નાખીને આપણે ખાશું आमली चटनी। आज और मेरा भैया भी आ गया है, गया था। एना कपड़ा छे एक जोड़ी, बे जोड़ी એટલે મારો ભાઈ આવી ગયો છે બહારથી। આ ચીકુ અને ખાંડ નાખી દીધા છે। હવે દૂધ નાખી દઈએ આપણે। दूध नाखी दीधु, नहीं देखाय दूध, क्यों दूध नाखी दीधु। ब्लेंडर मम्मी के दही नाखी दे चिकन जूस में दही થઈ ગયું છે। આ ચિકન જ્યુસ તૈયાર થઈ ગયું છે આપણું। પછી પી જશો। એની સાથે વિડીયો એન્ડ કરીએ છીએ। જો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાય।